જ્યારે મતદારો પોતે પોતાની જાતને નાગરિક સમજે તો થાય. એને બદલે મતદારો યસ. પોતાને શું સમજે છે? જે તે પાર્ટીના કાર્યકર, જે તે પાર્ટીના સમર્થક, જે તે જ્ઞાતિના સમર્થક, જે તે વર્ગના સમર્થક, જે તે પ્રદેશના સમર્થક આવા થઈ ગયા છે. જ્યારે કે એ લોકો હોવા શું જોઈએ? કાયદેસર એ લોકો જે તે પ્રશ્નને વફાદાર હોવા જોઈએ કે આપણે ત્યાં કેટલા પ્રશ્નો છે એ મિટાવવાની ક્ષમતા કેનામાં છે, અને એને મત આપીએ. પછી ભલે ગમે એ હોય, ગમે જ્ઞાનો હોય, આયાતી હોય કે ભાયાતી હોય, એ પછી કોઈ પણ કાસ્ટનો હોય, પણ મારે મત એને દેવો જેનામાં આ પ્રકારનું વિઝન હોય. હવે આપણે એવું તો કરતા નથી. ચૂંટણી ટાણે તો આપણે ગમે તે દરેક પક્ષને લાગુ પડે એવી વાત કરું. ચૂંટણી ટાણે આપણે બધા કોઈ ક્વોલિટી બેઝ તો કઈ કામ કરતા નથી. આપણે મારા તારામાં પડ્યા રહીએ છીએ. એટલે અત્યારે જે સ્થિતિ નિર્માણ થઈ એવી થાય છે. એટલે ભાઈ રાઘવ ચઢ્ઢા ભલે એને પહેલ કરીને મુદ્દો તમે ચર્ચામાં મૂકી દીધો એ સારી વાત છે, પણ આ બહુ મોટી ડિબેટ માંગી લે એવી વાત ચોક્કસ છે. પણ હવે એ થોડુંક અપ્રાસંગિક કે અસંભવ એ એટલા માટે છે કે લોકો કમિટેડ થઈ ગયા છે.